મિત્રો, મારા બાળપણનો પાક્કો મિત્ર લગભગ 5 વર્ષ પહેલાં મારા ખાલી પડેલા મકાનમાં ભાડે રહેવા આવ્યો હતો. સમય પસાર થયો અને હવે તેને ગઈને 1 વર્ષ વીતી ગયું છે. તેની પત્ની પણ આ દુનિયાથી વિદાય લઈ ગઈ છે. કાલે ભાભીની 13મી વિધિ પૂરી થઈ ગઈ. આજે જ્યારે હું એમના બંનેના ઘરે રહેવાના કારણે તેમના ઘરની તરફ જઈ રહ્યો હતો, ત્યારે મને અંદરથી ખૂબ જ અજાણ્યું અને અજીબ લાગતું હતું. સવારે જ મેં મિત્રના મોટા દીકરાને ફોન કરીને કહી દીધું હતું કે હું સાંજે એક જરૂરી કામથી ઘરે આવીશ. બધા લોકો મને ઘરે મળજો. જ્યારે હું તેમના ઘરે પહોંચ્યો ત્યારે મોટા દીકરાની 5 વર્ષની દીકરી મને જોઈને તરત જ મારી પાસે દોડી આવી અને મને જોરથી લપેટાઈ ગઈ. મેં તેને ચોકલેટ આપી તો તે માસૂમથી થેન્ક યુ કહીને બહાર રમવા દોડી ગઈ. દીકરાની પત્ની મારા માટે પાણીનો ગ્લાસ લઈને આવી. નાનો ભાઈ પણ પોતાની પત્ની સાથે એ જ રૂમમાં હાજર હતો. બધા લોકો મારા બોલવાની બેચેનીથી રાહ જોઈ રહ્યા હતા. પણ પાણી પીધા પછી મેં ગળું સાફ કર્યું અને ગંભીર અવાજમાં બધાને કહ્યું કે હું આજે વાત કરવા આવ્યો છું. એ વિશે તમને કોઈ અંદાજો છે? હું થોડીવાર ચૂપ રહ્યો, પણ કોઈએ કંઈ જવાબ ના આપ્યો. પછી મેં ઊંડો શ્વાસ લઈને કહ્યું કે ભૂતકાળમાં કેટલીક એવી ઘટનાઓ બની છે જે તમારા સ્વર્ગસ્થ પિતા અને મારા સિવાય બીજું કોઈ નથી જાણતું. ભાભી પણ એ વાતથી અજાણ હતી. હું તમને કેટલીક ઘટનાઓ યાદ આપું તો તમે મારી વાત વધુ સારી રીતે સમજી શકશો. બધા જ ઉત્સાહથી મારી તરફ જોઈ રહ્યા હતા અને મારા મનમાં જૂની યાદો ઉથલપાથલ થવા લાગી. મેં ગંભીરતાથી બોલવાનું શરૂ કર્યું અને કહ્યું કે આ વાત લગભગ 5 વર્ષ પહેલાંની છે અને હું તમને એક રહસ્યમયની વાત જણાવવા જઈ રહ્યો છું. મેં અવાજ થોડો ધીમો કર્યો અને કહ્યું કે તમારા પિતાએ કહ્યું હતું કે તેણે પોતાનું મકાન વેચી દીધું હતું અને તે વેચાણમાંથી મળેલા 15 લાખ રૂપિયા સટ્ટાના ચક્કરમાં ડૂબી ગયા હતા. આ વાત પછી તેણે મને બધાને કહી હતી, પરંતુ આ બંને વાતો સાચી નથી. આ સાંભળતા જ નાનો આગળ ઝૂકીને અને ચોંકીને પૂછ્યું, તો સાચું શું છે અંકલ? મેં કહ્યું, સાચું તો એ છે કે તેણે ક્યારેય પોતાનું મકાન વેચ્યું જ નથી. નાનો અને બાકીના બધા લોકો આશ્ચર્યથી એકબીજાને જોવા લાગ્યા અને નાનો બોલ્યો, પણ અંકલ, એ મકાનમાં તો લોકો રહે છે. એ કોણ છે? શું એ ભાડુઆત છે? મેં કહ્યું, હા, એ ભાડુઆત છે, પણ મારા ભાડુઆત છે. એ મકાનનું ભાડું દર મહિને વસૂલ કરું છું. આ સાંભળીને નાનાએ આશ્ચર્યથી પૂછ્યું, પણ તમે ભાડું કેવી રીતે લઈ શકો? એ તો પપ્પાએ તમને ક્યારેય વેચ્યું જ નથી. મેં શાંતિથી કહ્યું, મારા મકાનમાં તમે બધા રહો છો, એટલે આ મકાનનું ભાડું હું લેતો આવ્યો છું. મોટાએ થોડી અપમાન અને દુઃખ સાથે પૂછ્યું, તો પછી આ મકાનનું ભાડું પણ તમે અમારી પાસેથી દર મહિને કેમ લેતા રહ્યા? આ પ્રશ્નમાં બધા લોકોની આંખોમાં ઉથલપાથલ હું સ્પષ્ટ જોઈ શકતો હતો. મેં મારા બેગમાંથી બેંકની એક પાસબુક કાઢી અને મોટાના હાથમાં આપી દીધી અને ભાવુક અવાજમાં કહ્યું, પાછલા 5 વર્ષથી મેં તમારાથી જે ભાડું લીધું છે એ બધું આ તારી દીકરીના નામે બેંકમાં જમા કરાવ્યું છે. આ નિર્ણય તારા પિતાનો હતો. મારા બાળકો એક પછી એક બધાએ પાસબુક વાંચતા મોટી બહુ અચાનક રડવા લાગી અને બધા બુરી રીતે ચોંકી ગયા. નાની બહુ પોતાની જેઠાણીને શાંત કરાવવાની કોશિશ કરવા લાગી. મેં જોયું કે મોટાની અને નાનાની આંખોમાં પણ ભીની થઈ ગઈ હતી. મારી પોતાની આંખો પણ આંસુ વહી ગયા હતા. ત્યારે વહુ રડતા રડતા બોલવા લાગી, હું બહુ ખરાબ છું, બહુ સ્વાર્થી છું. બાપુજીએ આપણા પર બધા પર કેટલો પ્રેમ હતો, આપણા હિત માટે કેટલું બધું કરીને ગયા છે. હું બદનસીબ એમની સારી રીતે સેવા પણ ન કરી શકી. તે ભૂતકાળને યાદ કરીને પોતાને સતત દોષી ગણાવતી રહી. સાસુ સસરા ગયા ત્યારે તે માત્ર દેખાવ માટે રડતી હતી, પરંતુ આજે તેના આંસુ ખરેખર દુઃખ અને પછતાવાના હતા. થોડું રડીને તે માથું નીચું કરીને શાંત બેઠી રહી. મેં તેનું ધ્યાન ખેંચીને કહ્યું, મારી વાત ધ્યાનથી સાંભળો. તું ક્યારેય પતિની કસમ ખાઈને બોલી હતી કે તું સાસુ સાથે નહીં રહે. હવે ભાભી નથી રહ્યા, એટલે તો આવતા મહિને એ ઘરમાં પાછી જઈ શકો છો, કારણ કે ત્યાંના ભાડુદાર આ મહિનાના અંતમાં ઘર ખાલી કરી દેશે. ભાભીની જગ્યાએ હવે તું આ પરિવારની મોટી વહુ જ બની ગઈ છે અને મોટાને પિતાની જગ્યાએ લેવી પડશે. હવે આ ઘર જોડીને રાખવી જવાબદારી તારી છે. કોઈ એવું કામ ન કરશો કે તમારા સાસુ સસરાની આત્માને દુઃખ પહોંચે. બોલતા બોલતા મારું હૃદય ભરાઈ આવ્યું. મોટો ઊભો થયો અને મને ગળે લગાવીને ભાવુક અવાજમાં બોલ્યો, અંકલ, તમારા કારણે અમને મા અને પપ્પાની કમી ઓછી લાગશે. તમે હંમેશા અમારા આશીર્વાદ ભર્યા
હાથ અમારા પર માથે રાખજો. મેં ઇશારો કરીને નાનાને પણ પાસે બોલાવ્યો અને તેને પણ ગળે લગાવી લીધો. બંને ઓગો આગળ આવી અને મારા પગ સ્પર્શ કર્યા અને આશીર્વાદ લીધા. એટલામાં દીકરી બહારથી દોડતી દોડતી આવી અને મારી ગોદમાં ચડી ગઈ. સામે દિવાલ પર મારા મિત્ર અને ભાભીની તસવીર ટંગાયેલી હતી અને એવું લાગ્યું કે પોતાનો પરિવાર આ રીતે એકસાથે પ્રેમ અને લાગણીથી જોડાયેલો જોઈને એ બંને સંતોષભેર સ્મિત કરી રહ્યા છે. મિત્રો, જો તમને આ વાર્તામાં થોડી પણ સારી લાગી હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં અને વિડીયો પૂરો જોવા બદલ આપ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.